વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું ધોરણ 9નું વિજ્ઞાનનું પેપર સોલ્યુશન આપીશું. તમે જુઓ, પહેલાં વિભાગ એની અંદર આપણે જોઈશું. એની અંદર તમારે એક પ્રશ્ન એક ગુણનો હતો. પહેલો પ્રશ્ન છે DNAનું પૂરું નામ જણાવો. તો એનો જવાબ આવશે મિત્રો ડીઓક્સીરાઇબોન્યુક્લિક એસિડ. ઓકે. પછી જો બીજો પ્રશ્ન છે, વનસ્પતિને ખાલી જગ્યા પોષક તત્વો ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે. તો એમાં જવાબ આવશે 13 પોષક તત્વો. હાઇડ્રોજન તત્વની સંજ્ઞા ડોટની અંદર જુઓ, રાઉન્ડ આપેલ છે. તો વિધાન ખરું છે કે ખોટું? તો આ વિધાન કેવું આવશે? ખોટું આવશે. ઓકે. પછી જુઓ ચોથા નંબરનું કે સલ્ફરનું પરમાણુય દળ ખાલી જગ્યા છે. તો સલ્ફરનું પરમાણુય દળ કેટલું થાય? 32 થાય. પછી પાંચમો પ્રશ્ન જુઓ, તત્વના સમસ્થાનિકો ખાલી જગ્યા ધરાવે છે. તો એની અંદર ઓપ્શન સી જવાબ આવશે. ન્યુટ્રોનની જુદી જુદી સંખ્યા આવશે. ઓકે. પછી જુઓ Z = 3 માટે તત્વનું નામ જણાવો. તો એનો જવાબ આવશે મિત્રો લિથિયમ. ઓકે. પછી જુઓ પેશીની વ્યાખ્યા આપો. મેં તમને અગાઉ વિડીયો જે મૂક્યો હતો એની અંદર IMP પ્રશ્ન આપેલા હતા, એ પ્રશ્ન પણ પૂછાયેલ છે. પછી જુઓ ચેતાકોષની લંબાઈ ખાલી જગ્યા મીટર હોય. તો એનો જવાબ આવશે 1 મીટર. ઓકે. પછી જુઓ 10મો પ્રશ્ન છે જોડકા જોડો. એમાં જુઓ પહેલો પ્રશ્ન છે બળ. તો બળનો એકમ કયો થશે? ન્યૂટન. તો એનો જવાબ આવશે બી. પછી જુઓ બીજો પ્રશ્ન છે દબાણ. તો દબાણનો એકમ થશે ન્યૂટન પ્રતિ મીટરનો સ્ક્વેર. એટલે એનો જવાબ આવશે એ. ઓકે. હવે જો વિભાગ બીની અંદર એમાં બે ગુણના પ્રશ્નો આપેલ છે તમારે. તો જો એમાં તાપમાન જે સેલ્સિયસમાં આપેલ છે એને કેલ્વિનમાં તમારે રૂપાંતર કરવું પડશે, સૂત્ર મૂકવું પડશે. એ પ્રમાણે સાદુરૂપ આપશો તો જવાબ આવી જશે. પછી જુઓ નાના નાના પ્રશ્નો પૂછાયેલ છે. વનસ્પતિ કોષની આકૃતિ દોરો, પ્રાણી કોષની આકૃતિ, ગતિના 3 સમીકરણો. પછી જુઓ આપણે 17મો પ્રશ્ન જે આપેલ છે, નીચે દર્શાવેલા સંયોજનોના રાસાયણિક સૂત્ર લખવાનું છે. તો મેગ્નેશિયમ ક્લોરાઇડ, તો એનું રાસાયણિક સૂત્ર થાય MgCl2. અને બીજું છે કેલ્શિયમ કાર્બોનેટ, તો CaCO3 આવશે. કેલ્શિયમ કાર્બોનેટનું સૂત્ર શું થાય? CaCO3. ઓકે. તફાવત આપો G અને સ્મોલ g. ગુરુત્વ પ્રયોગ વિશે તફાવત તમારે આપવાનો છે. ક્લિયર? પછી જો મિત્રો વિભાગ સીની અંદર તમે દેખાય છે, એમાં 20મો પ્રશ્ન આપેલ છે, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. તો સ્થાયી પેશીના પ્રકાર આવે, 2 આવે. એક તો સરળ આવે અને એક જટિલ આવે. એની અંદર જુઓ સરળની અંદર 2 ખાલી જગ્યા આપેલ છે. એક તમારે આપેલી જ છે પહેલથી કે સ્થૂલ કોણક પહેલેથી આપેલ છે. તો પહેલી ખાલી જગ્યામાં આવશે મૃદુતક અને ત્રીજા નંબરની ખાલી જગ્યામાં આવશે દ્રઢોતક. ઓકે. જટિલવાળા ભાગમાં તમે જુઓ એક આવશે જલવાહક અને એક આવશે અનવાહક પેશી. અને વિભાગ ડીની અંદર મોટા પ્રશ્નો પૂછેલા છે. આશા રાખું છું મિત્રો તમારે પેપર ખૂબ જ સારું ગયું છે. કોમેન્ટની અંદર માર્ક્સ લખજો, તમારે કેટલા માર્ક્સ આવશે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને આવા યુઝ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે. તમારા જેટલા પણ મિત્રો હોય ધોરણ 9ના એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.